રાજનીતિમાં કોણ ક્યારે ઘા કરે એનો કાંઈ ભરોસો હોતો નથી. એટલે રાજકારણ કુટુંબમાં સમાજમાં ન આવવું જોઈએ. એના ઠેકાણા નક્કી કરજો, ત્યાં જ રાજનીતિ કરજો. અરયોપી સંધેયા, આ ભગવાન વિષ્ણુ કહે છે કોને? ઇન્દ્રને, ઇન્દ્ર તને રાજકારણ શીખવાડું, અહીં આવ. રાજકારણ શીખવાડતા શું કહે છે કે એક સર્પ કરંડિયામાં પુરાયેલો હતો. મહેનત કરે છે પણ નીકળાતું નથી. મદારીના કરંડિયામાં હતો. એમાં એક ઉંદર આવ્યો. ઉંદરને એમ કે કરંડિયામાં સફરજન છે, કાંઈ ખાવાનું છે, એટલે ઉંદર કાપવા લાગ્યો. ઉંદરના દાંત એવા હોય ને બધાને કાપી નાખે. ધીમે 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 કરી કરંડિયામાં કાણું પાડ્યું ને સર્પ દેખાણું. ઉંદર મામું હટી ગયું. કાણું બહુ નાનું છે. સર્પને એ વિચાર આવ્યો, હવા તો આવી પણ આમાંથી નીકળવાનો માર્ગ આ ઉંદેડો જ છે. એટલે સર્પે ત્યાંથી પડકારો કર્યો, ઉંદર મામા જય શ્રી કૃષ્ણ. અરે મામા, મારા ભાગ ખુલી ગયા, હવે ભલે મને મોત આવી જાય, હે ભગવાન હવે મને તેડી લઈએ. ઉંદર મામાના દર્શન થઈ ગયા, હું તો પાવન થઈ ગયો તમારા જેવા પવિત્ર માણસના. તમે ભગત છો, તમે તો ભગત. એ ગણેશ ભગવાન તમારા માથે બેસે. એ ગણેશ પાર્વતીનો દીકરો, એ ગણેશ મહાદેવનો દીકરો, કાર્તિકેયનો ભાઈ, રિદ્ધિ સિદ્ધિનો પતિ, લાભ અને શુભનો બાપ. અને એ ગણપતિના વખાણ કર્યા. ગણપતિ જેવા તમને આસનમાં રાખતા હોય, વાહનમાં રાખતા હોય, ઉંદર મામા તમે કેવા. આ તો અમારા ભાગ ફૂટી ગયા. અમારા વડીલોમાં બુદ્ધિ નહોતી, તમારી સાથે વેર બાંધ્યું, તમારી નાત સાથે ડખો કર્યો. મને એકવાર આવાથી બહાર કાઢો. મારે તમારા પગ ધોઈને પાણી પીવું છે, ને પછી હું ગંગાના કિનારે જઈને તપ કરીશ, હરિદ્વાર જતો રહીશ. મારે સમાધાન કરવું છે. સર્પોની નાત ભેગી કરીને કહેવું છે, ઉંદર મામા હારે વેર ન જોઈએ, ઉંદર મામાને કાંઈ કોઈ કહેશો નહીં. સર્પે એટલા બધા વચનો આપ્યા ને ઉંદર ભોરવાઈ ગયો કે પછી તું બહાર આવીને મારી નહીં નાખે, તું કે એના સોગંદ ખાવ, વચન આપું છું. ને વચનની લાણી કરી સુન લો ખોલે એના પહેલા તો, તું જો મને બહાર કાઢીશ તો આમ કરીશ, રોડ બનાવી આપીશ. તું મને બહાર કાઢ, 24 કલાક લાઈટ આપીશ. તું મને બહાર કાઢ, તને આ આપીશ, બ્રિજ બનાવી દઈશ. અને વચનની લાણી ચાલુ થઈ. ઉંદેડો આવી ગયો બિચારો. અને દર વખતે ઉંદેડા આવી જ જાય. કાણું પાડ્યું મોટું, હરપ બહાર આવીને કીધું જરાક પગે લાગવા દો. ઉંદર તો આમ આંખ બંધ કરીને એમ હરપ પગે લાગે ત્યાં તો પકડી લીધો. અરયોપી સંધેયા સતી કાર્યાર્થ ગૌરવે અહી મૂષકવદ દેવા યર્થસ્ય પદવીમ ગતૈ. એટલે ઉંદરે કીધું, સરપભાઈ તમે તો વચન આપ્યા હતા, એ કે વચન તો કરંડિયામાં હતા એટલી વાર હોય, બહાર આવ્યા પછી તું કોણ ને હું કોણ, હવે તો મને ભૂખ લાગી છે, મારે તને ખાવો છે. ભગવાને કીધું જેમ સર્પે ઉંદેડા સાથે કર્યું હતું એવી રીતે રાજકારણમાં થતું હોય છે. આ રાજનીતિ છે. સમય આવે ત્યારે બધાને પગે લાગી લેવાનું. સમય પૂરો થઈ જાય એટલે પગ પકડીને પછાડવાનું. ઓલી આપણે ભણતા ત્યારે સમજુ બકરી કરીને પાઠ આવતું. ઓલી બકરી આવે ને એક સાંકડા પુલ ઉપરથી, ખબર છે તમે નિશાળમાં, હવે તો ખબર નહીં, નિશાળ પુસ્તકોમાં સમજુ બકરી, દાદાને ખબર હશે. ઓલી બકરી એક નીકળે છે ને એક પુલ હોય છે, એમાં બે બકરી મળી તો બે બાજી તો પડી ગઈ. પછી બીજે દિવસે બીજી બકરી નીકળી તો સામે એક બકરી સમજુ બકરી મળી. સમજુ બકરીએ શું કર્યું ખબર છે? એ નીચે ઝૂકી ગઈ અને કીધું તું મારા ઉપરથી નીકળી જા. એ એના ઉપરથી નીકળી ગઈ એટલે બે બચી ગઈ. ત્રીજે દિવસે એ જ બકરી પાછી આવી, પણ સામે બકરી બીજી હતી, એ સમજુ હતી, એ નીચે બેસી ગઈ. અને ઓલી બકરી એના ઉપરથી જવાની તૈયારી કરીને બે પગ મૂક્યા ને ત્યાં ઓલી બકરી ઊભી થઈને પાણીમાં નાખી દીધું કે હું રાજકારણી બકરી છું, ગમે ત્યારે ઝૂકી જાઉં, ગમે ત્યારે ઘા કરી દઉં, હું સમજુ બકરી નથી. આ ત્રીજો પાઠ હતો પછી સુધારાનો. રાજનીતિમાં કોણ ક્યારે ઘા કરે એનો કાંઈ ભરોસો હોતો નથી. એટલે રાજકારણ કુટુંબમાં સમાજમાં ન આવવું જોઈએ. એના ઠેકાણા નક્કી કરજો, ત્યાં જ રાજનીતિ કરજો.